धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः मामकाः पांडवाश्चैव किं कुर्वत संजय 1। ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી એકઠા થયેલા મારા અને પાંડવના પુત્રોએ શું કર્યું? ભાવાર્થ, મહાભારતના યુદ્ધનો આરંભ આ શ્લોકથી થાય છે. નેત્રહીન રાજા ધૃતરાષ્ટ્ર, જે હસ્તિનાપુરમાં બેઠા છે, યુદ્ધભૂમિનું વૃત્તાંત જાણવા ઉત્સુક છે. તેઓ સંજયને પૂછે છે, જેમને વ્યાસજી દ્વારા દિવ્યદ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. ધૃતરાષ્ટ્ર ધર્મક્ષેત્ર શબ્દનો ઉપયોગ કરે છે, જે કુરુક્ષેત્રની પવિત્રતા દર્શાવે છે અને કદાચ તેમના મનમાં એક ભય પણ ઉત્પન્ન કરે છે કે આ પવિત્ર ભૂમિ પર તેમના પુત્રોના અધર્મનો પરાજય થઈ શકે છે. મામકા, મારા પુત્રો શબ્દનો પ્રથમ પ્રયોગ અને પાંડવા, પાંડુના પુત્રો શબ્દનો પછી પ્રયોગ તેમના પક્ષપાત અને પુત્રમોહને સ્પષ્ટપણે દર્શાવે છે. તેમનો પ્રશ્ન કિમ અકુર્વત, શું કર્યું, તેમની ચિંતા અને યુદ્ધના પરિણામ વિશેની અનિશ્ચિતતા વ્યક્ત કરે છે. સંજય ઉવાચ દૃષ્ટવા તો પાંડવાનિક વ્યુઢ દુર્યોધનસ્તદા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમબ્રવીત 2. સંજય બોલ્યા, હે રાજન, તે સમયે પાંડવોની સેનાની વ્યૂહરચના જોઈને રાજા દુર્યોધને આચાર્ય દ્રોણ પાસે જઈને આ વચન કહ્યું. ભાવાર્થ, સંજય ધૃતરાષ્ટ્રને યુદ્ધભૂમિનું વર્ણન આપવાનું શરૂ કરે છે. દુર્યોધન, કૌરવોનો રાજા, પાંડવોની સેનાને સુવ્યવસ્થિત વ્યૂહમાં ગોઠવાયેલી જુએ છે. પાંડવોની સૈન્ય વ્યવસ્થા જોઈને તેના મનમાં ચિંતા ઉત્પન્ન થાય છે. પોતાની ચિંતા અને કદાચ ભયને છુપાવવા અને પોતાના પક્ષને ઉત્સાહિત કરવાના હેતુથી તે પોતાના ગુરુ અને સેનાના મુખ્ય યોદ્ધાઓમાંના એક દ્રોણાચાર્ય પાસે જાય છે. રાજા શબ્દનો પ્રયોગ દુર્યોધનના પદ અને તેના અહંકારને સૂચવે છે.